Audio Jungle. श्री BBNPB हिरपरा कन्या विद्यालय कालावड तरफथी ई-लर्निंग क्लास में बधी बहनों स्वागत है। बधाने जय सरदार। आजे विषय विज्ञान ની અંદર પાઠ ત્રીજો જે આપણે ચલાવી રહ્યા છીએ એનું લેક્ચર 5 આજે જોઈએ। તો પાંચમા લેક્ચરની અંદર મુદ્દો આપણે જોવાનો છે આયનીય સંયોજનો। આયનીય સંયોજનો કોને કહેવાય અથવા વિદ્યુત સંયોજન કોને કહેવાય એની વ્યાખ્યા છે, એના ઉદાહરણો છે, એ આપણે અત્યારે જોવાના છે। નવમા ધોરણની અંદર પણ તમારે આ મુદ્દો આવતો, આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનો। આયનીય સંયોજન કોને કહેવાય પહેલા તો આપણે એ જોઈએ આયનીય સંયોજન કોને કહેવાય। તો ધાતુઓ અને અધાતુઓ જે આવેલા છે એની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને જે સંયોજન બને છે, બંધ બને છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જે સંયોજનો બનતા હોય એવા સંયોજનોને આયનીય સંયોજનો કહેવાય। ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે સંયોજનો બને છે એને આયનીય સંયોજનો કહેવાય। હવે બીજો પ્રકારનો બંધ હતો ઇલેક્ટ્રોનની આપલે થવાથી। એક ઇલેક્ટ્રોન આપે છે, એક સ્વીકારે છે। તો અહીંયા ઇલેક્ટ્રોનની આપલે થવાથી જે બંધ બને છે એવા બંધને વિદ્યુત સંયોજક સંયોજનો અથવા આયનીય સંયોજકો કહેવાય છે। ઇલેક્ટ્રોનની આપલે કરે છે, એક ઇલેક્ટ્રોન આપે છે, એક સ્વીકારે છે। એટલે આપણે આયનીય સંયોજનની વ્યાખ્યા એવી જોઈએ કે ધાતુઓ અને અધાતુઓ ઇલેક્ટ્રોનની આપલે કરી અને સંયોજન બનાવે છે એવા સંયોજનોને આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો કહેવાય। ઉદાહરણ જોઈએ આપણે। પહેલું ઉદાહરણ એક જોઈએ સોડિયમ ક્લોરાઇડનું, NaCl સોડિયમ ક્લોરાઇડનું। એની અંદર આયનીય સંયોજન કઈ રીતે થાય, બંધ કઈ રીતે બને તે જોઈએ। તો આમાં બે તત્વો છે, એક સોડિયમ છે, એક ક્લોરીન છે। સોડિયમ એટલે એની સંજ્ઞા Na છે અને ક્લોરીન છે એની સંજ્ઞા Cl છે। તો આપણે અહીંયા પહેલા સોડિયમની વાત કરીએ તો સોડિયમ આપણને ખબર છે આવર્ત કોષ્ટકની અંદર 11મા નંબરનું તત્વ છે। સોડિયમ 11મા નંબરનું તત્વ છે। આ 11મા નંબરનું તત્વ છે। પરમાણુ ક્રમાંક એનો 11 છે। 11 છે તો એની ઇલેક્ટ્રોન રચના થાય 281। સોડિયમની ઇલેક્ટ્રોન રચના થાય 281। આ એની ઇલેક્ટ્રોન રચના છે સોડિયમની। હવે એની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે। આ બહારની કક્ષા છે, આ એક કક્ષાઓ છે એ સંપૂર્ણ ભરાયેલી છે। બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે। હવે આ ઇલેક્ટ્રોન છે સોડિયમ એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, અહીંથી ગુમાવી દે છે। સોડિયમ ઇલેક્ટ્રોન અહીંયા આપી દે છે અને આપે અને ધન આયન બને છે। એનું જે આયન થાય છે એ ધન આયન થાય છે। એક ઇલેક્ટ્રોન આપી દે છે અને ધન આયન બને છે અને બાજુનું જે નિયોન છે 10મા નંબરનું, 2 10 વધે, 10મા નંબરની નિયોન છે એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે। એટલે અહીંયા આ સોડિયમ છે એ શું કરે છે, એક ઇલેક્ટ્રોન આપે છે અને ધન આયન બને છે। એટલે એની ઇલેક્ટ્રોન રચના આવી થઈ જાય 2 8 નિયોન જેવી આ એક ઇલેક્ટ્રોન આપે છે। હવે આ જ રીતે આપણે ક્લોરીન જોઈએ। બીજું છે ક્લોરીન। ક્લોરીન છે એ 17મા નંબરનું તત્વ છે। ક્લોરીન 17મા નંબરનું
તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના આવી થાય છે 2 8 7. 17મા નંબરનું ક્રમાંક એનો 17 છે, કુલ ઇલેક્ટ્રોન 17 છે, એટલે 2 8 7 એની ઇલેક્ટ્રોન રચના થાય છે. હવે બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. આ બાહ્ય કક્ષામાં ક્લોરીનની અંદર 7 ઇલેક્ટ્રોન છે. હવે એક ઇલેક્ટ્રોન આને ઘટે છે એટલે સ્વીકારે છે. આ ઇલેક્ટ્રોન આપે છે, સોડિયમ ક્લોરીન ઇલેક્ટ્રોન સ્વીકારે છે. એક ઇલેક્ટ્રોન સ્વીકાર છે, એક ઇલેક્ટ્રોન ક્લોરીન છે એ સ્વીકાર છે, એટલે એ ઋણ આયન બને છે. સ્વીકારે એ ઋણ આયન બને, આપે એ ધન આયન બને. અહીંયા ક્લોરીન એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે આની ઇલેક્ટ્રોન રચના થઈ જશે આવી 2 8 8 જેવી. એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યો એટલે, અને એ ઋણ આયન બને છે. કેવો આયન બને છે? ઋણ આયન. અને અહીંયા બાજુનું જે એના નંબરનું આર્ગોન છે એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ જાય છે. નિષ્ક્રિય 20મા નંબરનું 18મા નંબરનું 8 ને 2 10 ને 8 18 18ની ક્રમાંક આર્ગોને આવે છે, એટલે આર્ગોન જેવી આની રચના થઈ જાય છે. એટલે સોડિયમ છે એક ઇલેક્ટ્રોન આપે છે, ક્લોરીન એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે. એટલે અહીંયા સોડિયમ છે ધન આયન બને છે, ક્લોરીન છે એ ઋણ આયન બને છે, અને સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું, સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું બને છે. તો અહીંયા આપણે આ રીતે જો એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો સોડિયમ છે એને એની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. સોડિયમની બહારની કક્ષામાં અહીંયા એક ઇલેક્ટ્રોન આ બહારની કક્ષામાં આવેલો છે. એક ઇલેક્ટ્રોન આપણે જોયો બહારની કક્ષામાં. હવે બાજુમાં આપણે ક્લોરીન છે એ ની અંદર 6 છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે ક્લોરીન આપણે એ દોરીએ પ્લસ Cl છે, એનામાં 7 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6 અને 7. એક ઇલેક્ટ્રોન ઘટે છે, એક ઇલેક્ટ્રોન શું થાય છે? ઘટે છે. આ ઇલેક્ટ્રોન છે એ આને આપી દે છે. સોડિયમ છે ક્લોરીનને એક ઇલેક્ટ્રોન આપે છે એટલે એની ઇલેક્ટ્રોન રચના સોડિયમ આમ થઈ જશે, એને સોડિયમ થઈ જશે એને પ્લસ, અને ક્લોરીન થઈ જશે માઇનસ. આ ઇલેક્ટ્રોન આને આવી ગયો, આ સોડિયમનો છે. ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનની અંદર આપણે જોયું આયન બની જાય છે ઋણ આયન, એટલે એની અંદર 2 8 8 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે. 6 7 તો એના હતા જ, 6 અને 7 હતા, એક આનો આવ્યો એટલે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, એટલે અહીંયા બની ગયો NaCl સોડિયમ ક્લોરાઇડ. તો આ રીતે આયનીય સંયોજનની અંદર સોડિયમ ક્લોરાઇડ બને. તો અહીંયા પહેલું ઉદાહરણ આપણે જોયું સોડિયમ ક્લોરાઇડનું. બીજું ઉદાહરણ આપણે જોઈએ મેગ્નેશિયમ ક્લોરાઇડનું. આ જ રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડ છે. હવે મેગ્નેશિયમ ક્લોરાઇડ એની અંદર 2 તત્વો છે, મેગ્નેશિયમ અને ક્લોરીન. મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 એટલે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ. હવે આમાં એક મેગ્નેશિયમ છે ને એક ક્લોરીન છે, 2 તત્વો આમાં છે. મેગ્નેશિયમ Mg, તો મેગ્નેશિયમ છે એ આવર્ત કોષ્ટકની અંદર આપણે જોઈએ તો 12મા નંબરનું તત્વ છે. મેગ્નેશિયમ કેટલા નંબરનું છે? 12મા નંબરનું. એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 2. 8 ને 2 10 ને 2 12. બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. મેગ્નેશિયમની અંદર બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. આ 2 ઇલેક્ટ્રોન એ આપી દે છે, 2 ઇલેક્ટ્રોન આપે છે એટલે શું થાય? ધન આયન. જે આપે એ ધન આયન બને, સ્વીકારે એ ઋણ આયન બને. એટલે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન એને આપી દે છે, એટલે આ ઇલેક્ટ્રોન આપી દે છે એટલે મેગ્નેશિયમ બનશે ધન આયન. 2 આપે છે એટલે +2, અને 2 ઇલેક્ટ્રોન એ આપે છે. મેગ્નેશિયમ છે એ 2 ઇલેક્ટ્રોન આપે છે એટલે મેગ્નેશિયમ ધન આયન બની જાય છે. એટલે આની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2 8 2 8 8 ને 10 10 નંબરનું તત્વ
એટલે આપણે જોયું તો 10મા નંબરનું તત્વ, તો 10મા નંબરનું તત્વ છે નિયોન. નિયોન જેવી રચના પ્રાપ્ત થઈ જાય છે. એ જ રીતે ક્લોરીન છે, આપણે આગળ ક્લોરીનનું જોયું હતું. અહીંયા ક્લોરીન શું કરશે? Cl. તો Cl 17મા નંબરનું તત્વ છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 7. 2 8 7 થાય છે. એટલે 2 8 7 થાય તો અહીંયા એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે ક્લોરીન. અને આપણે આગળ પણ જોયું કે ક્લોરીન છે એ ઋણાયન બને છે. ક્લોરીન શું બનશે? ઋણાયન. 2 8 8. એટલે કે આર્ગોન જેવી રચના ક્લોરીન પ્રાપ્ત કરશે. આર્ગોન જેવી રચના. હવે અહીંયા આપણે જોઈએ તો મેગ્નેશિયમ પરમાણુ છે. આ મેગ્નેશિયમ પરમાણુ એ 2 ઇલેક્ટ્રોન છે એની પાસે. તો ક્લોરીનને એક એક ઇલેક્ટ્રોન આપી દે છે. એટલે કે આ રીતે એનું બંધ બનશે. અહીંયા મેગ્નેશિયમ લખીએ. મેગ્નેશિયમમાં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 છે. બાહ્ય કક્ષામાં આપણે જોયું કે 2 ઇલેક્ટ્રોન છે. મેગ્નેશિયમની અંદર બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. હવે ક્લોરીન, અહીં ક્લોરીન લખીએ. હવે ક્લોરીનની અંદર આપણે જોયું કે બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 7. 7 છે. આ ક્લોરીનમાં પણ બાહ્ય કક્ષામાં 7 છે. હવે આ એક ઇલેક્ટ્રોન છે મેગ્નેશિયમ, અહીંયા ક્લોરીનને આપી દે છે, એક આને આપી દે છે. એટલે મેગ્નેશિયમ એક ઇલેક્ટ્રોન આ ક્લોરીનને આપી દેશે, એકને અહીંયા આપી દેશે. એટલે અહીંયા આપણે જોઈએ તો મેગ્નેશિયમ +2 2 ઇલેક્ટ્રોન આપે છે. એટલે અહીંયા ધનાયન બને છે, 2 ઇલેક્ટ્રોન આપે છે. ક્લોરીન છે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. ક્લોરીન શું કરે છે? 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. આ ક્લોરીન છે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. અહીંયા મેગ્નેશિયમને જે 2 ઇલેક્ટ્રોન હતા એ ક્લોરીને સ્વીકારી લીધા. તો અહીંયા MgCl2 આ રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડ બનશે. બીજું ઉદાહરણ આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડનું જોયું. ત્રીજું ઉદાહરણ જોઈએ સોડિયમ ઓક્સાઇડ. સોડિયમ ઓક્સાઇડ પરીક્ષાની અંદર આવી ઇલેક્ટ્રોન રચના પૂછે, જેના ગુણધર્મો લખો અથવા વ્યાખ્યા આપો અને ઉદાહરણ સહિત સમજાવો. સોડિયમ ક્લોરાઇડનું, મેગ્નેશિયમ ક્લોરાઇડનું કે સોડિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, આવા પ્રશ્નો પૂછશે. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ સોડિયમ ઓક્સાઇડનું. સોડિયમ ઓક્સાઇડનું તો અહીંયા સોડિયમ 2 છે. સોડિયમ કેટલા છે? 2 છે. ઇલેક્ટ્રોન રચના તો આપણે કીધી બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. આ એક ઇલેક્ટ્રોન આનો છે, એક આનો છે. હવે ઓક્સિજન છે. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો ઓક્સિજન છે એની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. 8મા નંબરનું ઓક્સિજન છે. એટલે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. હવે અહીંથી એક સોડિયમ અહીંયા ઓક્સિજન આપશે. એટલે અહીંયા મેગ્નેશિયમ સોડિયમની અંદર એક ઇલેક્ટ્રોન આ સોડિયમ આને આપી દેશે, એક સોડિયમ આને આપી દેશે. એટલે ઓક્સિજનને કેટલા થઈ જશે? કુલ અહીંયા 6 હતા અને 2 વધી ગયા એટલે 8. કેટલા થઈ જશે? 8. એટલે એની રચના આવી થશે. અહીંયા સોડિયમ 2 છે, 2 સોડિયમ છે. ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન લઈએ. હવે ઓક્સિજનમાં આપણે ખબર છે કે 6 એના પોતાના છે, 6 એના પોતાના છે અને 2 છે એ સોડિયમના આવેલા છે. એટલે આ રીતની એની ઇલેક્ટ્રોન રચના થશે. એટલે બનશે Na2O, સોડિયમ ઓક્સાઇડ. હવે છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ બીજું મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ તો અહીંયા મેગ્નેશિયમ એટલે Mg 12મા નંબરનું મેગ્નેશિયમ છે ને એ બાહ્ય કક્ષામાં આપણે જોયું
કે 2 ઇલેક્ટ્રોન છે. મેગ્નેશિયમમાં 2 ઇલેક્ટ્રોન છે. હવે આને ઓક્સિજન, જે ઓક્સિજન આપણે જોયું હમણાં કે એની બહાર કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 6. આ મેગ્નેશિયમ છે 2 ઇલેક્ટ્રોન અહીંયા ઓક્સિજનને આપી દે છે, એટલે આ જ રીતે બની જશે. અહીંયા મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન આપે છે એટલે +2 Mg+2. અને અહીંયા ઓક્સિજન છે, ઓક્સિજનના પોતાના હતા 6 અને 2 આવ્યા મેગ્નેશિયમના, એટલે 8 થઈ ગયા. એટલે એની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે એની બંધારણ થશે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આવી રીતે ઇલેક્ટ્રોનની આપલે કરે છે. આયનીય સંયોજનો ઇલેક્ટ્રોનની આપલેથી અને બંધ બનાવે છે. અને આવી રીતે આયનીય સંયોજનો બંધ બનાવી ઇલેક્ટ્રોનની આપલે કરીને આયનીય સંયોજનો બને છે. તો અહીંયા કઈ રીતે બંધ બને આયનીય સંયોજનોમાં ઉદાહરણ સાથે આપણે જોયું વસ્તુ.